નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 13 ઓગસ્ટ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં નજીક આવી રહી છે શીતળા સાતમ। એક દિવસ આડો છે ત્યારે વરસાદની તીવ્રતા કેવી રહેશે આજે આવતીકાલે, તેમજ ખાસ કરીને સાતમ આઠમ ઉપર ભારે વરસાદનું તાંડવ શરૂ થશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને 25-26 ઓગસ્ટ સુધીની અપડેટ જોવાની છે। 15 ઓગસ્ટથી 25 ઓગસ્ટ એટલે કે 10 દિવસની ખાસ અપડેટ। તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો। જોઈએ સૌથી પહેલાં આપણે આજની મહત્વની અપડેટ। બંગાળની ખાડીમાં જે સિસ્ટમ છે તે અત્યારે હાલ બની ચૂકી છે અને અહીં અત્યારે સક્રિય છે। આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી આ રીતે ગુજરાત ઉપરથી પસાર થશે। અત્યારે હાલ સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારો છે, દ્વારકા હોય, ભાણવડ હોય, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, આમાંના કોઈ વિસ્તારો એવા છે જેમાં રેડા ઝાપટાનું પ્રમાણ વધી શકે। કેશોદ, માંગરોળ, વેરાવળ, કોડીનાર, તુલસીશામ, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા, ડાંગ આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, વાપી, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, ખાડોલી, આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। આજે બપોર પછીના સમયગાળા દરમિયાન એટલે કે 3 થી 5ના સમયગાળામાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ હળવા મધ્યમ વરસાદ સુધી, ક્યાંક ભારે વરસાદ જોવા મળશે કે કેશોદ, માંગરોળ, વેરાવળ, કોડીના, રૂના, તુલસીશામ, ધારી, વિસાવદર, સાવરકુંડલા, રાજુલા અને મહુવા, સાવરકુંડલા, જેસર, બગદાણા પંથક, તેમજ પાલીતાણા, તળાજા અને સિહોર, ભાવનગર સુધીના જે વિસ્તારો છે જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આજે આ વિસ્તારોમાં વધી શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બપોર પછીના સમયગાળા દરમિયાન પણ વલસાડ, ડાંગ આ બધા જે વિસ્તારો છે, તેમજ વાપી, ખાડોલી, કપરાડા, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, સતાણા આ બધા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ આજે વધારે જોવા મળશે। ઉકળાટ બફારા વચ્ચે વરસાદી સિસ્ટમ, લોકલ સિસ્ટમ, ભેજનું પ્રમાણ વધતા વરસાદ જોવા મળશે। ધીમે ધીમે આવતીકાલથી બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે। આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, જામનગર જિલ્લો હોય, રાજકોટ હોય, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીની અંદર વરસાદનું પ્રમાણ વધી શકે। સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, ખાડોલી તેમજ આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો થશે, કારણ કે સિસ્ટમ નજીક આવી રહી છે। આવતીકાલે બપોર પછીની વાત કરીએ તેમાં પણ વરસાદી સિસ્ટમની અસર સૌથી વધારે જોવા મળશે। 15 તારીખે શુક્રવારે વહેલી સવારે સાતમના દિવસે, શીતળા સાતમના દિવસે જ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી વરસાદની શરૂઆત થશે, જેમાં ખાસ કરીને ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ તેમજ અલીરાજપુર, બોડેલી, રાજપીપળા, ભરૂચ, અમોદ, વડોદરા, ખંભાત, છોટાઉદેપુર સાઈડના જે વિસ્તારો છે, તેમજ મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, લુણાવાડા, કપડવંજ, અમદાવાદ, દાહોદ, ગોધરા પંથક તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે। પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં શીતળા સાતમના દિવસથી વહેલી સવારથી વરસાદની શરૂઆત થશે। બપોરના 12 વાગ્યાની અપડેટ જોઈએ તો 12 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો રાજુલા પંથક, મહુવા, તળાજા પંથક એટલે કે ભાવનગર જિલ્લો અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારે વરસાદ જોવા મળશે। બપોર પછીની ખાસ અપડેટ જોઈએ 15 તારીખે તો બપોર પછીના સમયગાળા દરમિયાન જૂનાગઢ, અમરેલી, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર આ જે બધા વિસ્તારો છે, તેમજ રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી પંથક આ બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રમાં પણ થશે। વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર, લુણાવાડા, ગોધરા, દાહોદ, અલીરાજપુર, છોટાઉદેપુર, વડોદરા, નડિયાદ, ધોળકા અને ખંભાત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે। ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ
15 તારીખે શીતળા સાતમના દિવસે બપોર પછી ભારે વરસાદ. તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર આ બધા વિસ્તારો અને કચ્છના કોઈ વિસ્તારોમાં રેડા ઝાપટા ચાલુ થશે. વાત કરીએ રાત્રિના સમયગાળા દરમિયાન, તો રાત્રિના 9 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદનું પ્રમાણ વધી શકે. રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ, ધાનેરા, આબુ રોડ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે જેમાં વરસાદની તીવ્રતા આખો દિવસ જળવાઈ રહેશે. 16 તારીખે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. બપોરના સમયગાળા દરમિયાન શીતળા સાતમ પછી જન્માષ્ટમીના દિવસે લીંબડી, રાણપુર, ધંધુકા, બરવાળા, ખંભાત, તારાપુર, આણંદ, બોરસદ, વડોદરા, કરજણ, ડભોઈ તેમજ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, લુણાવાડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટા ઉદેપુર આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ જોવા મળશે. બપોર પછી પણ જન્માષ્ટમીના દિવસે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં સુઈગામ, થરાદ, ડીસા, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર, વડનગર, સિદ્ધપુર, પાટણ, ભાટસણ, રાધનપુર, દિયોદર તેમજ દસાડા, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ, પ્રાંતિજ, મોડાસા, બાયડ, ગાંધીનગર, કડી, વિરમગામ, અમદાવાદ, કપડવંજ, બાલાસિનોર આજુબાજુના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદના જે વિસ્તારો છે, ચોટીલા અને બોટાદ આજુબાજુના વિસ્તારો છે, ભાવનગર, અમરેલીના વિસ્તારો હોય, રાજકોટના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે. 17 તારીખની વાત કરીએ તો 17 તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. 18 તારીખની વાત કરીએ જેમાં પણ વરસાદી સિસ્ટમ આપણને એક્ટિવ જોવા મળશે. સૌથી વધારે વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્રમાં જોવા મળશે જેમાં 19 તારીખે ભાવનગર હોય, બોટાદ હોય, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ કે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ, જામનગર, દ્વારકા, પોરબંદર, મોરબી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. આ રીતે ગુજરાતમાં સમગ્ર ગુજરાતની અંદર કચ્છને બાદ કરતાં 19 તારીખ સુધીમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. 20 તારીખમાં કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે જેમાં કચ્છના સમગ્ર વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 19 તારીખ, 20 તારીખ, 21, 22 તારીખ, 23 તારીખ તેમજ 24 તારીખમાં ફરી વખત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ. તો 19, 20 અને 23, 24 તારીખની અંદર ગુજરાતની અંદર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ સાવધાની રાખવી પડે તેવી સ્થિતિમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ થાય તો ભયંકર વરસાદ પડે, નદી, નાળા, તળાવ, નદીઓ છલકાય, ડેમ છલકાય, ઓવરફ્લો થાય તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસ આ આગાહી દરમિયાન સાવચેતી રાખવી. જન્માષ્ટમી ઉપર જે જાહેર અધિકારીઓ છે તેમની જે રજાઓ છે શીતળા સાતમ, જન્માષ્ટમી ઉપરની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. તો 27 ઓગસ્ટ સુધીની અપડેટ છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ 15 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન પડવાની સંભાવના છે. તો આ રીતે વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે સારામાં સારો વરસાદ પડશે. તો હવે આપણે વાત કરીએ કે અગાઉ એવું હતું કે 15 ઓગસ્ટ સુધી વરસાદ પડશે નહીં પરંતુ 15 ઓગસ્ટ પછી સારા વરસાદથી ખેડૂતોને સારી આશા બંધાણી છે. હવે જોઈએ પવનની ઝડપ. આજે બપોર પછીના સમયગાળા દરમિયાન 40થી 42 આજુબાજુની પવનની ઝડપ. કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, બાકીના વિસ્તારોમાં 25થી 30. આવતીકાલે 14 તારીખમાં 25થી 30, 15 તારીખ, 16 તારીખ અને 17 તારીખ સુધી પવનની ઝડપમાં ન્યૂનતમ ઘટાડો, મહત્તમ ઘટાડો જોવા મળશે. 21, 22 તારીખ સુધી પવનની ઝડપ ઓછી રહેશે. 23, 24માં પવનની ઝડપ 35થી 40 જોવા મળશે પરંતુ કોઈ વિસ્તારો હોય દરિયાકાંઠાના તેમાં જ પવનની ઝડપ વધુ જોવા મળશે. બાકી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આવશે જે ન્યૂનતમ પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ ગણી શકાય. તો હવે આપણે જોઈએ વરસાદનું જોર 8 દિવસમાં કેવું રહેશે. આવનારા 4 દિવસનું અપડેટ જોઈએ જેમાં વરસાદી સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના ભાગો હોય તેમાં શરૂઆત થશે. 2 દિવસનું અપડેટ જોઈએ તેમાં વરસાદી સિસ્ટમ થોડા ઘણા અંશે પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. 8 દિવસની વાત કરીએ
તો સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમનું સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત આ બધા વિસ્તારોમાં ભારે વરસાદના આંકડા જોવા મળશે, જેમાં ભાવનગરના વિસ્તારો હોય તેમાં ભાવનગરમાં 5 ઇંચ, અલંગમાં 10.5 ઇંચ, મહુવામાં 6 ઇંચ, અમરેલીમાં 4, જસદણમાં 6 ઇંચ, સુરતમાં 8 ઇંચ, ડાંગ, વલસાડમાં 8 ઇંચ વરસાદની સંભાવના દર્શાવાઈ રહી છે। તો સૌથી વધારે વરસાદ આ વિસ્તારોમાં જોવા મળી શકે છે, સાવધાની રાખવી જરૂરી રહેશે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન